ચીટર માણસ છે આને રમાડવું જ નહીં. ચોર કોટવાલ को डांटे वो काम से तारू लेटेस्ट न्यूज़ हर्षल ने संन्यास लेવો છે પાલક તો આજ દીપ લેકે આયે રૂપિયાને સલામ છે ખુદનો અનુભવ જ બોલે છે. પાલકમાં સ્ટોરી શું થઈ ખબર મમ્મી જો એને એવું લાગ્યું છે નવાની સાડીઓ આવ્યો છે. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ની વ્લોગમાં બધાનું વેલકમ છે. હા આજે વ્લોગ હું ચાલુ કરું છું કેમ કે મને કાલ કરતાં થોડુંક બેટર છે. બાકી જો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. આવી ગયા છે દેરડીથી રાતોરાત. રાત્રે 2-2:30 વાગે આવ્યા. શું લાવ્યા દેરડીથી? કઈ નહીં, દેડીથી દૂધિયા. એટલે દૂધી સરગવો પછી તે મંગાવ્યો હતો ને મસાલો મહાલક્ષ્મી હા એ બસ અને મિલ્ક પાવડર. ઓકે એન્ડ યોગી ઇઝ હિયર. હાય યોગી, ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. મોજમાં ને? હા તો વાંધો નહીં. અને પેલા બે શું કરે છે? ઓય બંધ કરો બંધ કરો બંધ કરો બંધ કરો. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. मेरे को सामने आ जाने दो. बोलो गाइस. કઈ ઊંઘમાં હે હજી ઊંઘમાં છું. કેમ? બસ કાલ તો બધા મોડે મોડી બેઠા હતા વાતો કરતા હતા. પરમ દિવસ તમારે ઊંઘ નહીં થઈ કારણ કે મને સારું નહોતું એટલે તો તમારી કેરમાં હતો આજે ઊંઘ થઈ. કેવું ક્યારેક લેટ ઉઠાઈ જાય ને તો મૂડ ના રહે એટલે કલાક લાગશે. મૂડમાં આવતા ને નાના છોકરા જેવું છે. નાનો છોકરો ઉઠ્યો ને તરત મૂડમાં ના આવે. और इसका कल बर्थडे है गाइस. હા એમ કે એને કીધું અમે રોકાવાનું પણ એ કંઈક લાવ્યો નથી એના બિસ્તરા પોટલા કપડાં વપડા લાવ્યો નહીં એટલે કહે છે કે હું જાઉં એટલે છે હું જોયું આ કામમાં લાગ્યું ને મેં રાખ્યું તો અહીંયા લાસ્ટ યર 16 એપ્રિલના હું ગઈ હતી USA. હાસ તો મને બધું યાદ હોય એમ તો વર્ષ થયું મને અમેરિકા ગયા ને. બહુ ગરમી હે ગાઈસ. જો આજે અમારા ઘરે મહેમાન આવ્યા છે એટલે મેં તો લાઈવ પહેલી વાર જોયા છે. તમે તો જોયા હશે તો કયા મહેમાન છું પાછા તમને બતાવો. જો જો મસ્ત સિંગદાણા ખાય છે. પહેલાં વખતે દ્રાક્ષ ખાતા હતા આજે સિંગદાણા ખાઈ છું. શાંતિથી બરાબર સિંગદાણા ખાય છે. થોડું અંદર નાખે ને કદાચ આવે તો હા છે ખૂબ સરસ ખાય છે. ચાલો વાંધો નહીં, ચાલો કંઈ નહીં. મહેમાન સાથે અમે મસ્તી કરીએ જલસા કરીએ ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહો. ખવડાવવાની કોશિશ કરી રહ્યા છે પણ આ લોકો ભાગી રહ્યા છે. મેં કીધું તું ભાગી જશે. દ્રાક્ષ ખાય છે તો દ્રાક્ષ નથી અત્યારે પતી ગઈ છે. દ્રાક્ષ ધરાઈ ગયા છે હવે નહીં ખાવું હોય. મેં જ કીધું મેં ઊભા થાય ને તો ભાગી જાય છે. જો ગાઈઝ બહુ બધા દિવસ પછી અમારા બ્યુટી પાર્લરમાં કસ્ટમર આવ્યા છે. અમારા જે રેગ્યુલર કસ્ટમર હતા એ ક્યાં ગયા? કે પાર્લર બંધ હતું બહુ દિવસથી. જય શ્રી કૃષ્ણ. બોલતો હાય કર દે. હાય મારું નામ શું છે? જીવા બીપ નહીં બીપ નહીં બીપ બોલે હું. દીપ બોલે છે. આપનું નામ શું છે? ઓગી. બોલતો ઓગી ઓગી. હાલો તો ઈઝી છે. જય જય એમ બોલ. જય ખાલી જે બોલ પે ચાલે. જે આ ભાઈનું નામ શું છે? જય. જય હવે શું કરવા આવ્યા તમે? આપણે કેમ આવ્યા છીએ? શું કરવા આવ્યા છો? અને બીજું પછી બીજું શું કરવું છે? કઈ આંખ ઉપર કરવું છે? અહીંયા શું કરવાનું? જોઈ અહીંયા લાવો. છાજલ छाजल काहे नहीं करो. जा भाई तेरे लिपिक कर दे जा. जय की नाकाम कोशिश मैंने मना किया बट फिर भी कर रहा है. देखते ये भाई कामयाब होता है कि नहीं. ચાલો તને કરી આપું લિપિક પછી આપું. भाई लिपि कोई तो ना भाई. કાજલ કરી આપું બધું કરી આપું. ચાલ ને બધું કરી આપું. મને અહીંયા મેકઅપ કરી આપું, લિપિક કરી આપું, અહીંયા કાજલ કરી આપું. ચાલ ને કરી આપું ને બધું. મને કરું ના બાદ ભાઈ એટલે હવે જીવાએ સાબિત કરી લીધું કે લિપિપ થી મને કોઈ રમાડી નહીં શકો. મારે કરવું છે તો ધીરાઈ પાસેથી કરું, મારા ગમતા માણસ પાસેથી. કોણ કરી આપે? હું કરી આપું. કોણ કરી આપે તમને? લાઈવ બીપ કરી આપે છે. બીપ અરે બીપ જો બીપ અહીંયા છે. આવો બીપ કર કરી આપે દો. છે. આવ જાઓ. એ બીપ નહીં બીપ એટલે તમે મને બેને એમ બીપ ગણે છે. મને બી રીતે કરે છે. ઓકે બીપ એટલે શું છે ખબર? તો માણસ છે બીપ નામનો. આનું નામ શું? આનું બીપ. મને ઓય જ કહું છું મને બી બીપ જ ગણે છે. બીપ થી જ બોલે. કઈ નહીં જાવ કરી હું લો. કોણ છું? આંટી. ખાલી આંટી નામ નહીં આવડે એને મારું. ખોલો. કે અમારે લિપિપ કરવી છે એમ કે ખોલો. ખોલ દીધું લે. ચલો ચાલો
ક્યાં છે લીબીબ? ક્યાં છે? ક્યાં? આમાં? વાલે આને બધું જ ખબર છે ક્યાં છે. સરસ. सब कुछ मालूम है. સબ કુછ માલુમ હે. શું શું કે? બોટલ લઈ લે. બોટલ લઈ લે. લઈ લે. તું ઉચકી લે બોટલ. બસ હવે તારથી ઉચકાય છે બોટલ? હવે ચાલો હવે અહીંયા પગ મૂકશું. જા દાદા છે ના જો સ્પેશિયલ સીટ, જીવાની સ્પેશિયલ સીટ નહીં તૈયાર થવા માટે. તૈયાર થવા માટેની. હવે ક્યાં છે બધું? બધું ક્યાં છે? આમાં હાલે લો. આ શું છે? આ શું છે? લાઈ કર દો. કર દે. જો ગાઈસ બતાઈ દે. ચાલો આલીપીપ કર દો ને પહેલા. જો ગાઈસ વાવ. ચાલો ને કર દો. ચાંદલો કર દે. ચાંદલો ક્યાં કરવાનો જીવા? ક્યાં? આમાં બતાવો. હસવાનું નથી કે કયો કરવાનું બોલો. એવું કેવું હસે છે? એને બહુ જ ગમે છે. લાઈ કર. મસ્ત હસવું હમણાં. હે જીવા ચાંદલો ક્યાં કરવાનું? એને એક જ વસ્તુ હું કરી દઉં એકચ્યુઅલમાં ચાંદલો. બાકી બીજું હું એને કંઈ નહીં કરતી. હા જો વાવ. હવે આમાં બતાવી દે. એને શું કહેવાય? હવે કાજલ કરવાનું કે છે. આમાં જો તો જીવા. એ જીવા હાલ્યો. ચાલ આંખ બંધ કર. થઈ ગયું. વાવ. મોટી થઈને જોશે ને વિડીયો તો મને કહેશે કે હું મને રમાડતી હતી. હવે થઈ ગયું ને? મેકઅપ મેકઅપ કરવાનો? એ જીવા થઈ ગયું ને? હવે એ તો કરી દીધું આપણે. પતી ગયું. થઈ ગયું સીવાનું મેકઅપ. ચોટલી લેવાની છે આપણે? હે ને? ચાલ નીચે જઈને લઈએ. ચલો ચાલો ટાટા ચલો બાય બાય ચલો બાય જો બોલ ચાલો. બાય મિરરમાં જોયે છે ખુદ. વાવ. થઈ ગયું ને જીવન મેકઅપ. બાય બાય. ચલો એ જીવા બાય બાય બાય. નો કર્યો તો નો કરી દીધું. મેકઅપ કર્યો ને આપણે આમ કર્યો ને? કર્યો હા કે હા કર્યો. તો ફાઈસ તો લાગે છે મસ્ત. આમ કરતો આમ એને નહીં આવડતું. દીપ પાસે ગઈ તો ડાયરેક્ટ બતાવવા માટે કે જો મેં આ કર્યું. બાય કીધે બાય કરી દીધું ને બાય ઓલરેડી. કહી દીધું. બીજી વાર બાય બાય. પછી મેં એવું કીધું તારે ચોટલી લેવી છે ને તો કે હા. મેં કીધું ચલો તો કે ચલો. ચોટલી લેવાની કેટલી? 3 1 2 3 કેટલી 3 લેવાની? લેવાની છે કે 2? જે છેલ્લે બોલું ને કેપ્ચર કરી લે. લો દીપને કે ચોટલી લઈ દે. હું ચોટલી લઈ દઉં. ક્યાં લઈ દે? દીપ હું ક્યાં કોણ લઈ દે? દીપ બીપ બેન બીપ જ કે જય પર જવું છું. એને ખબર છે નહીં કરતો તો કઈ. આવે તો કરી દો. જય મોઢે ના પડતી. મને તો ભૂખ ન ભાઈ મને તો ખાવું ન ભાવ. કોઈ છોકરાને આનું નવું નવું છે તો એવું જોઈએ ને. તો હવે બિચારું છોકરું ઓકે, પહેલી વાર બસ જોતું હોય. એ ચોટલી લઈ દેશે તને. નહીં જાઉં? મારે વાળ ખરે છે. ચાલો ગાઈસ બાય બાય. હાલો ચોટલી લઈ આવો. બા બાય એમ કરે છે. કરી Bye-bye. દેતો દીપને બબાઈ કરી દેતો. બોલ બા બાય. ચલો ગાઈસ સો બેસી ગયા છીએ જમવા. તો યોગી અમારી જોડે છે. યોગી જમે નહીં પછી મમ્મીને કેવું પડે કે આને કેવો ફોન કરીને ક્યાં જમી લે. એટલે ત્યારે યોગી જમે કરે. ચાતો હોય કે ના ના હું જાઉં છું. મને લાગ્યું કે ત્યાં બની ગયો હશે. જમવામાં છે સંભારો, જો સલાડ, દાલ ફ્રાય, જીરા રાઈસ, પાપડ અને આઈસ્ક્રીમ શ્રીખંડ છે. આઈસ્ક્રીમ શ્રીખંડ ફર્સ્ટ ટાઈમ સાંભળો. આઈસ્ક્રીમ અને શ્રીખંડ બંનેનો કોમ્બિનેશન. આઈસ્ક્રીમનો ટેસ્ટ આવે કારણ કે જે લોકોને શ્રીખંડ અમારા જેવા લોકો હોય જેને ના ભાવતા હોય મને બી નહીં ભાવતો શ્રીખંડ. મને બી નથી તો તને ભાવશે. મને બી નહીં. તારા માટે જ લાવ્યા છે એટલે જ ખાય એટલું. હા ચલો ઓલી ક્યાં ગઈ? રોટી બનાવે છે. ચલો સુરત નીકળ જવા માટે. તડકો ફૂલ છે 45 ડિગ્રી. ગરમ થઈ ગયા ફૂલ. વધારે છે. એમને કેમ ચપ્પલ ગરમ ગરમ થઈ ગઈ. ફીલ લાઈક 45 હશે આજે હે ને? ચાલો તો મળીએ પછી. જય શ્રી કૃષ્ણ. કાલ જયનો બર્થડે છે ને એટલે હું એને ઉલટી ચોકલેટ આપું. મતલબ રિટર્ન. એટલે આ ચોકલેટ ખાઈને ઉલટી થાય એવી ચોકલેટ. ઉલટી ચોકલેટ એટલે મતલબ રિટર્ન. મતલબ એને મને આપવાની પણ હું એને આપું છું. રિટર્ન ચોકલેટ એટલે એ તો સંભળાવે કે તે ના આપી એમ કહીએ. રિટર્ન ગિફ્ટ જેવી રિટર્ન ચોકલેટ આપે છે મને. રોકાયો તમે તો મસ્ત પ્લાન કરી દીધો થાય ને જી. અમે કીધું કે અમે જઈશું બસ તો એક્ટિવિટી કરશું. કાંઈ નહીં હવે તારા બદલે અમે જઈએ. હા તમે લઈ આવો બસ. હા આપણે જઈ આવશું. ચાલો હું છે ને જોઈન થઈશ વિડીયો કોલ. યા ભાઈ ગયા વર્ષે પણ આવું થયું. હું યુએસ જતી હતી ત્યારે તો એરપોર્ટ પર જ મેં વિશ કરેલું યાદ હોય તો. હે ને? એના વર્ષે આપણે સેલિબ્રેટ કરેલો ખબર છે અહીંયા. એના આગલા વર્ષ. એના આગલા વર્ષ. આવતા વર્ષે ખબર નહીં. તો બહુ ગરમી છે. બાય બાય. હા ચલો હેપી બર્થડે એડવાન્સમાં. થેન્ક યુ. યસ હેપી બર્થડે સુંદરલાલ. થેન્ક યુ. બસ બરાબર છે. ફેરાઈ બસ ચાલો ગાઈસ તો અહીંયા હું ધીરાવીને ટ્રેનિંગ આપું છું કેવી રીતે મુઠિયા ઢોકળા બનાવાય. આ સિક્રેટ રેસીપી છે એટલે તે મારે ટ્રેનિંગ આપી તો તને ખબર હશે ને અમે શું નાખ્યું. તું કે ચાલ તને યાદ છે મેં તને કીધું ઈ? બોલ ચોર કોટવાલ કો ડાટે એવું કામ છે તારું. ચાલ ને કે લોટ નાખે તારા માથા ઉપર. નાખી દે નાખ. એ ચોટી ગયો છે.
બસ બોલો શું બનાવો છો? ગાજર છે, દૂધી છે, થોડા એવા બટાકા છે, કોથમીર છે, આદુ મરચા લસણની પેસ્ટ છે, આ પાલક જશે અંદર. કે ये पालक कौन लाया बोल पालक तो लाया. बोल ક્યાંથી લાયો? શાક માર્કેટ માંથી લાયો. पालक तो आज आप लेके आए. आज હું પાલક લાયો. पालक तो आज दीप लेके आए. આનો ફોન આવ્યો મમ્મી Did you notice? કે પાલક લેતો Did you આવજે. notice? पालक तो आज आप लेके आए. લગન થાય ને હા. એટલે બધું શીખી જાય પછી છોકરાઓ. नहीं हम तो ના आवत હું तो તો યુકે UK में શાકભાજી लावતા. લેવાનો જ હતો. ઈ ન્યા ભલે ને આયા માર્કેટમાં જતા યુકે શાકભાજી 2 વર્ષ કોણ લાવ્યું છે? આપણે બંને જતા દીપ. એ વધારે બોલ. કોણ લાવ્યું છે? સાચું બોલ. તું તો જોબ પર હોતી. મોસ્ટલી કોણ લાવતું? દૂધ લઈને આવતો તું યાદ હા, કર. દૂધ વધારે હું લાવતો. શાકભાજી 2 લીધા. હા ઓકે, વીકલી yes. બંને કરિયાણું અને શાકભાજી બધું લેવા જતા. પાલકમાં સ્ટોરી શું થઈ ખબર મમ્મી જો હે? આનો ફોન આવ્યો ને એટલે પછી મેં પાછો ફોન કીધું પાલક લેવાય કેવી રીતે વીણવાની હોય એટલે ના કે કાળી ના હોય એ લેવાની એટલે પૂળા આવે ને પછી હું ગયો એક જગ્યાએ એ કે 750 ગ્રામ લઈ આવો. તો એ ભાઈ છે ને ગોતી ગોતી મને ખબર પડી કે આ ભાઈ છે આખા દિવસ ઉતરલી મને આપશે 5 મિનિટ પછી લઈને આવ્યા તો આપતા હતા મને કીધું લો મેં કીધું આવી નહીં મેં તો લંઘાઈ ગયેલી છે પછી બીજા એક માસી પાસે ગયો લાડી પાસે મેં કીધું પાલક છે તો એ કે પાલક આ બધું છે ને તો કાઢી એને તો મેં અંદરથી આમ જોયું ને તો કાળી કાળી મને કે આવી જોઈએ પછી તે તને કીધું ઉલ્લુ કે બનાવતા હતા. તો એને એમ કે આ પહેલી વાર આવ્યો છે પણ એકચ્યુઅલમાં તું ગયેલો પાલક તો લેવા અહીંયા. પહેલી વાર ગયો તો એક્ટિંગ કરતો હતો કે મને આવડે છે એટલે મેં કીધું ના બેન મેં કીધું કાળી છે મેં કીધું આ ના બને કઈ તે કે વાંધો નહીં પછી બીજે ગયો જીવનવાડી તો ત્યાંથી છે ને લાવ્યો ને તે બેન આવડી મોટી આપી કે 50 રૂપિયા મેં બેન ફોન કર્યો મેં કીધું છે ને હાડી 600 ગ્રામ છે તે કે હાડી એટલી બધી શું કરવી છે પછી 250 ગ્રામ લાવ્યો 20 રૂપિયાની અને એ બાજુ લારીમાં વાતો કરતા હતા મને લાગે આ બે મને ઉલ્લુ બનાવે એટલે મેં તને ફોન કર્યો હતો હે? શાકવાળી વાત કરતી હતી એકબીજા હારે અને મારા સામું જોતા હતા એટલે મને લાગ્યું કે છે ને કે એક ઉલ્લુ બનાવતા લાગે છે એને એવું લાગ્યું છે નવો નિશાળ્યો આવ્યો છે. હવે આખું પાલક ભાઈ થોડી ઘણી. હવે મને આવડી ગયો હું પાલક લેવું છે કે મને મસ્ત લાવ્યો પાલક ને બધું જો જો પાલક લીલીછમ પાલક લાવ્યો છે. જોયું આ મસ્ત બનશે ટેસ્ટ સારો આવશે જોરદાર આનો મૂકી દો ને હા ચાલો તો બનાવો મસ્ત આ મુઠિયા બાફવા પપ્પાનો મૂકીએ, પછી સુવિચાર લેતો આવું કેવું ચાલો guys, આજે લઈ લી પપ્પાનો સુવિચાર પપ્પા ચાલો આજે મસ્ત મજાનો સુવિચાર આપી દો કોના ઉપર સુવિચાર છે આજનો? જય શ્રી કૃષ્ણ. આજના જમાના ઉપર આપું છું આજનો જમાનો કેવો છે ને એની ઉપર ઓકે ચાલો આપી દો. વિચાર આપું છું હમ આજના જમાનામાં સગાવાલામાં જો તમારે માનપાન જોતા હોય ને હમ તો પૈસા વાળું થવું પડે હમ આજના જમાનામાં રૂપિયાને સલામ છે સાચી વાત છે બાકી પૈસા ના હોય તો કોઈ બોલાવે નહીં. બાકી પૈસા ન હોય ને તો આજને માણસાઈ છે ને એ મમરાના ભાવે વેચાય છે તમને આવો અનુભવ થયેલો છે? ખુદનો અનુભવ જ બોલે છે સરસ સરસ એટલે સાચી વાત છે. આ સમયમાં પૈસા વાળું થવું જરૂરી છે હમ. એટલે જ લોકો પૈસાની પાછળ પણ પૈસા એ પછી દોડ સંબંધ મૂકે. વધે એ કામના નહીં શું કેવું? એ બધું તો ચાલ્યા કરે ઓકે સો સાચી વાત છે પપ્પાની વાત કેવી લાગી કહેજો કમેન્ટમાં અને ચલો મારું એક કામ આવ્યું છે તો હું ફિનિશ કરતો હોઉં બાકી આ લોકો છે ને મોડું થાય ને તો બે રાડું નાખશે ચાલો દીપ શું છે આવી ગયો ટાઈમ ટાઈમ નહીં આવ્યો ये रहा कुछ दिखा नहीं तुझे आजू बाजू ले हे बेबू लविया ओके लविया लविया લવિયા 2 સરસ મજાનું ઉખાણું આવ્યું છે પેલા 3 ને પૂછું જો જવાબ આવડી જાય તો ઓકે ના આવડે તો તમારે આપવો પડશે ઓકે તમે લોકો બી ધ્યાનથી સાંભળજો ચલો સાંભળજો ક્યાં ગઈ મમ્મી હા હા દોઈ માપવામાં જોઈએ ને કમાડે સોઈએ એ સર્ચ ન કરતી હો માપવામાં જોઈએ ને કમાડે સોઈએ બે મળીને એક નામ કહો પંડિત એ કયું ગામ ગામનું નામ આવે બોલો સર્ચ ના કરતી હો તું બોલો ચીટિંગ નહીં દી રવિ હાલ બોલ નામ બોલતી નહીં જો ખબર પડી ગયો તો જોઈ ને પપ્પા બોલો માપવામાં નામનું નામ જોઈએ બોલવાનું? ઈ મને નહીં ખબર મને ખુદને નહીં ખબર જવાબ તો માપવામાં જોઈએ ને કમાડે સોએ મને ખબર છે આ તો હું જસ્ટ મજાક કરું છું માપવામાં જોઈએ ને કમાડે સોઈએ સોઈએ સોએ બે મળીને એક નામ બોલો શિલ્પાબેન કયું ગામ માણસા બોલ માણસા મને શું ખબર એ દિરાવી તું સર્ચ નહીં કર આ ચીટર છે માણસ ચીટર માણસ છે આ રમાડવું જ નહીં લાય ચલો ગાઈઝ તો આ ચીટર છે ચીટિંગ કરે છે કાંઈ નહીં. તમે લોકોને ખબર હોય ને તો કમેન્ટ કરો ફરીથી તમને કહી દઉં કે માપવામાં જોઈએ ને કમાડે સોઈએ બે મળીને એક નામ બોલો પંડિતજી કયું ગામ ચાલો ગાઈઝ અહીંયા મુઠિયા ઢોકળા બની ગયા છે દહીં છે મમ્મી નહીં દહીં નથી ના નથી ના એવું છે ઓકે જો ઘરેવડીના ભા ગરમ ગરમ સાહેબ તો બહુ ફાઇન છે દહીંને મસ્ત ચોળીને ખાવાના હે ને દીરા બહુ તીખા છે તીખા જો ટેસ્ટ કર ગરમ લાગે કેવું છે ફાઇન છે ફાઇન
ઓકે મને તો વગેરે વગેરે આવા જ ભાવે બાફેલા. વગર વગર ના ખાય. અને હર્ષિલ ભાઈ ફોન કરે જમીને આપણે આજે રજા છે એને. રશિયા ઢોકળા કર્યા. પપ્પા શું કરો બ્લોગ જોવો છો? હમણાં નહીં જોયા હોય ને. 2 દિવસના બાકી. આજ તો આવી ગયો. આજ ના આવી ગયા ડેઈલી. અભી તો મેં કીધું ને લગ્ન પછી રેગ્યુલર થઈ જઈશું થઈ ગયા ને. ડેઈલી 7 વાગે બ્લોગ આવી ક્યારે જાય પણ અમાર નોય મુકાય. છે એવું 2 દિવસ જ થયું છે. એ ક્યારે થાય કે ક્યારેક નેટ ના હોય અથવા તો બહુ લાંબો બ્લોગ હોય. કે અમે વાટ જોઈને બેઠા હોય. હા યાર એ એક પ્રોબ્લેમ છે. હવે છે ને એમાં હું વિચારું છું કે શું કરવું જોઈએ કારણ કે જ્યારે બ્લોગ ના આવે ને ત્યારે મારી એમ ઈચ્છા થતી હોય કે તમને કોઈ ઇન્ફોર્મ કરું પણ ઇન્ફોર્મ કેવી રીતે કરું? જો તમને કોઈ કંઈક ખ્યાલ હોય એમ આઈડિયા આવે કે જે દિવસે મારો બ્લોગ ના મૂકવાનો હોય તો તમને લોકોને કેવી રીતે ખબર પડે તો પ્લીઝ કમેન્ટમાં સજેસ્ટ કરજો કે કેવી રીતે હું તમને ઇન્ફોર્મ કરી શકું. વિડીયો મૂકીને તો કરાય નહીં બરાબર, પોસ્ટ ના મુકાય તો તમે પ્લીઝ કહેજો કેવી રીતે મારે તમને ઇન્ફોર્મ કરવું. કમેન્ટ એક કમેન્ટ મારા ધ્યાનમાં આવી હતી. હા, બોલ ને. મેં સ્ક્રીનશોટ લઈ લીધો હતો. હા થોડીક મોટી કમેન્ટ છે. બોલ ને. તો બેસી જા આરામથી. ઓકે તો આ કમેન્ટ કરી છે ભૂરી પરમારે. હમ જય શ્રી કૃષ્ણ દીપભાઈ અને દિરાવિદી અને દીપભાઈ, મેં હજી 7 દિવસથી ચાલુ કર્યું છે તમારા વ્લોગ જોવાનું, પણ બહુ જ મજા આવે છે દીપભાઈ. દીપભાઈ તમે અને દિરાવિદી કેટલું મસ્ત બોલો છો, મને બહુ જ ગમે છે તમારા બધા વ્લોગ જોવાની મજા આવે છે. હું 12 વર્ષથી બીમાર છું અને મારી લાઈફમાં કોઈ ખુશી છે જ નહીં એવું લાગતું હતું, બટ આ 7 દિવસમાં જ્યારથી તમારા વ્લોગ જોવાનું સ્ટાર્ટ કર્યું છે ને ત્યારથી થોડું બેટર ફીલ થાય છે ઓહો એન્ડ તબિયત પણ સારી લાગે છે. 12 યર્સની બીમારી પછી ફર્સ્ટ ટાઈમ આ 7 દિવસથી હું બહુ જ હેપી છું. હું આખો દિવસ તમારા વ્લોગ જોઉં છું. તમારા વ્લોગ જોઉં ને ત્યારે મને મારું બધું દર્દ ભૂલાઈ જાય છે અને વધારે બેટર ફીલ કરું છું. એટલા માટે થેન્ક યુ સો મચ દીપભાઈ અને દિરાવિદી. આજે તમારા કારણે હું ફરીવાર કહું છું કે હું આજે બહુ જ હેપી છું. તમારા બંનેનો દિલથી આભાર માનું છું. તમે આવા ને આવા ન્યૂ વ્લોગ બનાવતા રહેજો અમારા માટે. ઓકે ઠાકર તમને બંનેને હંમેશા ખુશ રાખે. અને ઠાકર તમારી જે બીમારી જે પણ છે ઓકે થઈ ગયું હોય તો બહુ સારું. હજુ ના થયું હોય ઠાકર તમને જલ્દી સાજા કરી દે. 12 વર્ષથી છે સો સમજી શકીએ. અને તમે જે વાત કરી છે બહુ મોટી વાત છે અમારા માટે. શું કેવું મમ્મી કે અમારા બ્લોગ જોઈને તમને ખુશી. સારું થઈ જાય. અમે યસ ભગવાનને પ્રાર્થના કરીશું આશીર્વાદ આપી અને ભગવાનને પ્રાર્થના કરવી. શ્યોર પ્લીઝ મને યા તો દિરાવીને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો. તમને ચોક્કસ મળવાની ઈચ્છા અમને પર્સનલી છે સો કહેજો તો ભૂરી આપણે પરમાર શ્યોર છે. મળીશું. ભૂરી પરમાર જો તમે આ બ્લોગ જોતા હોય તો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો આપણે શ્યોર મળીશું. અને બાકી બધાને પણ થેન્ક યુ સો મચ જેને પણ comment કરી છે. યસ જેણે પણ કમેન્ટ કરી છે બહુ મસ્ત મસ્ત ફાઇન કમેન્ટ આવે છે. દિરાવીના ધ્યાનમાં ગઈ અને હતું સો રીડ કરી છે બટ અમે રીડ બધી કરીએ જ છીએ ક્યારેક બટ કેવું કે બ્લોગમાં નથી બોલતા. બાકી રીડ ઓલમોસ્ટ કમેન્ટ્સ થાય છે. અને આપણે મીટઅપની બી કેવું કે પ્લાનિંગ ચાલુ છે એક ફૂલ ફેમિલી મીટઅપ કરીએ. સો ક્યાં કરવું જોઈએ એ પણ કહેજો. નજીકના સમયમાં આપણો વિચાર છે કે કરીશું. ચાલો ગાઈસ થેન્ક યુ. ભૂરી પરમાર થેન્ક યુ સો મચ. યાદ કર્યો તો હર્ષિલનો ફોન આવી ગયો. જો કિધર ગયા હર્ષિલ? ये रहा अनस्टेबल कनेक्शन. brightness कर दो. जय श्री कृष्ण. ओके जो ब्राइटनेस दी ना अभी કેમ નહીં? ઓકે કોમેન્ટ કેવી કરી હતી? મોજમાં ફૂલ અવાજ નહીં આવતો તારો. મોજમાં જ છે. એમ નહીં. ઓકે. આપણે ઓલા પણ ગયા ને ફાર્મ માંથી કોકે કોમેન્ટ કેવી કરી હતી? ઇડલી વાળા ભાઈ ઇડલી લવર ની ઇડલી ઇડલી lover લવર નથી એમ. ઇડલી લવર મિસિંગ છે એવું. હા એવું લખ્યું હતું કોકે. તો હર્ષિલભાઈ વિડીયો કોલમાં. હર્ષિલ લાઈવ ક્યારે આવું છે હવે? જો કે આઈ એમ ઓલસો ઇડલી લવર. હે? હા તારી જગ્યા લઈ લીધી છે. જે માતા જેવી કરતી. તું જે ઓલામ ખાતો હર્ષિલિયા બધુંય. એમાં જ આ ખાય છે ઇડલી. હવે એમાં જ આ ઇડલી ખાય છે ઉપર મૂકીને અને એવી રીતે જ. અને શિવ ઓલામની જ ખાય શિવમની જ. છોકરીઓ ખાય છે જોઈ. પછી નહીં આ તો જગ્યાએ ખાય છે રસોડામાં બેહીને. તું ન ખાતો ટેબલ લઈને આ એવી રીતે જ ખાય છે. પણ ટેબલ એક જ છે તો હું કરું હે હર્ષિલ? તો ચાલો ગાઈઝ અહીંયા હર્ષિલનો કોલ ચાલુ છે અને હવે આપણે આજનો બ્લોગ અહીંયા ફિનિશ કરી દઈએ. પપ્પા તો કાલ ડ્રાઈવ કરીને હર્ષિલ આવ્યા સંન્યાસ એટલે લેવાનો. થાકી ગયા હશો ને હજુ ફૂલ ને. રાખવાની ને હર્ષિલે જવાનું. લગ્ન હા. કરવાના. રાખે ઓય. છે, ના નહીં. લાગે થઈ ગયું. લેટેસ્ટ શું ન્યૂઝ. શું? હર્ષિલને સંન્યાસ લેવો છે. કેમ શું હજી તો કાલે ભરમાં વાત કરતી હતી ને તારે મેં નહીં એણે કીધું. એ તો કીધું જ. હે હર્ષિલે? સામેથી કીધું બિચારીએ. નહીં લગ્ન નહીં કરવા સંન્યાસ નહીં લેવો. એટલે હે કે ખબર નહીં કે એના મોઢે બોલાવવામાં. એવું છે. હજી કઈ તમારા બધાયના જોઈ વરસ બે વરસ થઈ. ચાલો ગાઈઝ તો આપણે આજનો બ્લોગ અરે ફિનિશ કરી લઈએ બ્લોગ. ત્યાં ચાલો જો રાખવાનો છે. બોલો ફિનિશ. ફિનિશ ને ઓકે આ હર્ષિલના બધાને voice ખીજાવવું પડે જો પાછું. હર્ષિલના voice તો finish હા ભાઈ હર્ષિલભાઈ ફિનિશ કરી દઈએ બ્લોગ. ઓકે તું જ કર દે લે હાલ ચાલ. ચાલો ગાઈઝ તો આજનો બ્લોગ આપણે આ સાથે ફિનિશ કરીએ છીએ. સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કાલે એક સરસ મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય. Bye.